એક નાનો એવો પ્રસંગ છે. એક મહારાજશ્રી એક શેઠ ને ત્યાં પધાર્યા. એને બહુ મોટો બંગલો બનાવ્યો, પેલો બીજો ત્રીજો માળ, અને મહારાજશ્રીની પધરામણી કરાવી ગોસ્વામી બાલકની. અને મહારાજશ્રીને વિનંતી કરી કે આપ બધે પેલા બીજા ત્રીજા માળે એક એક રૂમમાં પધરામણી કરો, પગલા ધરો. તા તો ઓલો કથા કરવા માંડ્યો કે આ મારું રૂમ, આ મારા નાના છોકરાનું રૂમ, આ મારા મોટા છોકરાનું રૂમ. બધી જગ્યાએ બાવાના પગલા કરાવ્યા, પધરામણી કરાવી. બીજો માળમાં પધરાવી ગયો કે આ તો મહેમાનો માટે, મહેમાન આવે ને એના માટે છે. ત્રીજા માળે પધરાવી ગયો કે આ ગેસ્ટ રૂમ છે, બધું બતાવ્યું. બાવાશ્રી ઓલા શેઠે બાલકને વિનંતી કરી કે કૃપાના દરેક જે પણ કોઈ આવે મારા બંગલાના બહુ વખાણ કરીને જાય, પણ આપ કેમ વખાણ ન કર્યા, આપે કેમ વખાણ ન કર્યા મારા બંગલાના? એટલે બાવાશ્રી એટલું કીધું કે શેઠ, હવે મારે ઘરે જઈને તો પેલા સ્નાન કરવું પડશે. થઈ કે બાવાશ્રી આમને એના મુખારવિંદમાંથી આ શબ્દ કેમ વાપરો કે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે? તા એને વિનંતી કરી કે બાવા હવે તો મને કયો કે આપે આવું કેમ કીધું કે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે? તા બાલકે એવું સુંદર કીધું કે તે મને મોટા છોકરાનું રૂમ બતાવ્યું, તારું રૂમ બતાવ્યું, નાના છોકરાનું રૂમ બતાવ્યું, મહેમાનોને હોત રહેવાનું રૂમ બતાવ્યું. તે પણ તે નાનો એક એવો ગોખલો બતાવ્યો કે જેમાં મારા પ્રભુ બિરાજે છે. નાની એવી જગ્યા, ભલે રૂમ નહીં, એક નાની એવી જગ્યા બતાવી કે જેમાં મારા પ્રભુ બિરાજે છે, મારો સર્વસ્વ ધણી અહીંયા બિરાજે છે. એ તે મને જગ્યા બતાવી? તો કે ના, એટલે મારા માટે આ ભૂમિ શમશાન બરોબર છે, એટલે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે. એટલે વિચાર કરો, જ્યાં પ્રભુ ન બિરાજતા હોય એ ભૂમિ કેવી કહેવાય? વૈષ્ણવ થઈને આપણે જો આપણું કર્તવ્ય ન નિભાવતા હોઈએ તો આપણે વૈષ્ણવ કહેવાના લાયક ખરા? કે બસ બ્રહ્મસમન લીધું, બે કંઠી ધારણ કરી લીધી એટલે બસ પતી ગયો, આપણો ઉદ્ધાર થઈ ગયો? ખરેખર ઉદ્ધાર નથી થતો. આ પુષ્ટિ માર્ગમાં આપણો પ્રવેશ છે. જેમ આપણને ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગી હોય, અને આપણી સામે કોઈ ભોજનની થાળી ધરી દે તો ઈ ભોજનની થાળી જોઈને આપણી ભૂખ મટી જાય છે? જેની મટી જાય તો એ આંગળી ઊંચી કરો. જોઈને, કેવલ જોઈને. કોઈ છે એવો સામર્થ્યવાન? નથી ને. કેવલ ભોજનની થાળી જોઈને આપણી ભૂખ નથી મટતી. શું કરવું પડે છે? કર્મ કરવું પડે છે. રોટલીનો કોર તોડવો પડે છે, મોઢામાં રોટલીનો કોર નાખવો પડે છે, એને ચાવવું પડે છે, અને પછી આપણા પેટમાં જાય છે, પછી પાચન ક્રિયા થાય છે, પછી આપણી ભૂખ મટે છે. આટલા કર્મો થાય છે. એવી જ રીતે વૈષ્ણવને ત્યાં જે બ્રહ્મસમન તમે લ્યો છો, કંઠી ધારણ કરો છો, એમ નહીં સમજતા કે મારો ઉદ્ધાર થઈ ગયો. તમારે કર્તવ્ય તો હવે નિભાવવાનું છે. એટલા માટે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પેલા થાય છે, સાધન પછી કરવું પડે છે.